બસમાં પહેર્યા કાળા કાચવાળા નીકળે આવે મેહાણા બાજુ રેલવે આટલે આવીને ઊભી રહી છે ચમ બગડી શું કાલ થાય તો સારું ને મોદી કાકા આવે એટલે હા તો મજા આવે પાવરિયા હલવાયા આજ હલવાય આજ હલવાયા 8મા મહિનામાં તો કહું છું કે તમે કાઢો કાઢો 8મા મહિનો ઓગસ્ટ મહિનો કાઢો છે તમારા માટે તો બધા ગાડી છે ને ટ્રાફિક માં મૂકી આવતા ચા પીવા ટ્રાફિક તો આગળ છે ફાઇનલી ગાઈસ દવા લઈને નીકળી ગયા બહાર દવાખાના બરોબર ચશ્મા તો કાઢ્યા નહીં અમને ચશ્મા કાઢ્યા નહીં આ તારી હોસ્પિટલમાં રાખવાનો હે મૈત્રી બરોબર મહિનો ને 2 વાર સુધી રાખવા હે કાળા ચશ્મા લાગે હારે ને બીજું કઈ નહીં તો ગાઈસ આપણે આગળ દર્શન કરવા માટે બંકો વિપુલ ભાઈ આ બસ સ્ટેન્ડ માં આ રીતનું અને અમારા લાલભાઈ ઘણા દાડા ફેરા છે શું લાલભાગો મજા હે ને બસ જય માતાજી જય રામ મિત્રો બધાને તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં તો મિત્રો આપણે આજનો વ્લોગ ચાલુ કરી દીધો ડાયરેક્ટ ગાડીમાં કારણ કે જવાનું આપણે ઘોષણા એક ભાઈબંધનો ફોન આવ્યો હોય એને થોડું દવાખાને બતાવવા જવાનું હોય તો કે ગાડી લઈને આવો આપણે જઈએ દવાખાને બરોબર તો ચાલો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી ગયો અને વિપુલ બી ઘરે બેઠા હતા તો એક એમને લેતા જો કરું હતી ચોપ આવતી એમને તો એમને બે દીધા ગાડી બરોબર અને આપણે વરના બે બી સ્ટાર્ટ કરી દીધી તો ચાલો મિત્રો કન્ટિન્યુ બનાવી રહીજો વ્લોગમાં તો મિત્રો ગેસ કવરેજ આવી ગયા બરોબર બે લીધા કાળા વાળા ચશ્મા પહેર્યા કાળા કાચવાળા નીકળે આવે મેહાણા બાજુ મજબૂરીમાં પહેરવા પડ્યા મજબૂરી એમ હશે તમારી મજબૂરી જો મોદી સાહેબ હવે રોડ કેવો છે એકદમ ક્લીન કરી નાખ્યો તો મિત્રો આપણે નરેન્દ્ર મોદી સાહેબ આવવાના છે આપણા દેશના વડાપ્રધાન અહીંયા સુઝુકી કંપનીની મુલાકાત કાલે આવવાના બરાબર તો જો બોર્ડ લાગી ગયા છે મોંમાં હોય એટલે આવી ગયા હોય પણ પોલીસ વાળા જો મોદી સાહેબ નો બોર્ડ લાગી ગયા જો ઓરું મોર તો અહીંયા મુલાકાતે આવવાના કાલે બરાબર રોડ બોર્ડ બધું એકદમ ક્લીન હે ને ડિવાઈડર બધું જેવા કલર કરી નાખ્યા તો મિત્રો બેચરાજી પોગ્યા ફાટકે બરાબર પણ ફાટક હે બંધ ટ્રાફિક થઈ ભૂકા કાઢે એવી ડખા થયા લાગે રેલવે આટલે આવીને ઊભી રહી છે ચમ બગડી શું કાલ થાય તો સારું ને મોદી કાકા આવે એટલે હા તો મજા આવે પણ મોદી કાકા નીકળે નહીં ને બરાબર નીકળશે હા ડાયરેક્ટ હેલિકોપ્ટર થી ઉતરશે અંદર મોદી કાકા દર્શન કરવા તો આવશે બહુચરમાના દર્શન કરવા આવશે પહાડી હક્કા હે પાવરિયા હલવાયા આજ હલવાય આજ હલવાયા 8મા મહિનામાં તો કહું છું કે તમે કાઢો કાઢો 8મા મહિનો ઓગસ્ટ મહિનો કાઢો છે તમારા માટે તો બધા ગાડી છે ને ટ્રાફિક માં મૂકીને આવતા ચા પીવા ટ્રાફિક તો આગળ છે શું કેવું ભલે ટ્રાફિક ખુલે ગાડી ભલે વચ્ચે પડી ચા પીને પછી કારણ કે લાઈન હલેમ જ નહીં હલે તો નહીં જાવ ચા પી લઈએ સંદેશ ચા પી લઈએ ભલે જાય હલે તો જાવું નહીં જવાનું થતું જ નહીં એમ હા મોરે મોરો 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 ઉડે તો જા ફાઇનલી ગાઈસ ટ્રાફિક ખુલી ગયો બરોબર અને બધા સાધન હે ને જો પડા પડી કરે છે એકબીજા આ રેવાને આડી ઘાલીને બેઠો આ બધા ટ્રેક્ટર હાકી હાકીને આયેલા બસ વાળો છે એટલે ખાસ એમ બસ વાળા તો ખાસ મોટી ગાડી વાળા નક્કી બીએ નાની ગાડી નહીં જે કહો બોડી છે માં ફાડીને મળી દે આ ટ્રાફિકમાં શું કરે જાય ચોકણ બેટા આ બાજુ લાઈન લાગી જો ખાલી ફાઇનલી ગાઈસ દવા લઈને નીકળી ગયા બહાર દવાખાના બરોબર ચશ્મા તો કાઢ્યા નહીં અમને ચશ્મા કાઢ્યા નહીં આ તારી હોસ્પિટલમાં રાખવાનો હે મૈત્રી બરોબર મહિનો ને 2 વાર સુધી રાખવા હે કાળા ચશ્મા લાગે હારે ને બીજું કઈ નહીં ચાલો મિત્રો કન્ટિન્યુ હે કોરોના તો કર્યો પણ ઇન્જેક્શન મુક્ત ગયો જો આમે તો બતાવીને ચેક કરીને રાધાપુર ચોકડી પહોંચ્યા હતા હું કઈ બાજુ હતા જોન ડિયર અરે હાઈવે રિંગ રોડ ઉપર ધક્કા મારે જોજો અમને શું કહેવાનું
રિંગ રોડ ઉપર ધક્કા મારે. મને કે ચાલશે કમ્પ્લીટ હશે હવે મહિને આવજો કમ્પ્લીટ થઈ જાય એટલે પાછા રજની આવી ગયો ફોન. કામમાં વાતું કરે ભાઈ. આપણે ગાડી કરી દઈએ સાઈડમાં. બાયપાસ એટલે ઠેઠ ત્યાં બારબાઈ શોરૂમ વટીન ચલો ઓરેજને ઉતારી દીધા આપણે બરોબર. ને આપણા માટે લાયા છે ચોરી. સોરી એના ખેતરમાં વાઈ છે. અને તમારે ખાવું હોય તો મિત્રો આવી જાજો. હા હા આવી જજો કોહણા બરોબર. ચાલો આવીએ તાર મળીએ. તો મિત્રો રસ્તામાં ભાઈ બધા મળી ગયા બરોબર. તો આવી ગયા આપણે એમની ગાડીમાં ચડી ગયા. આપણી ગાડી સાઈડમાં મૂકીને. શું કહો સુરેશભાઈ? તો યાદ તમે મેહાણા તમે ગયા હતા. એ બધા તમે મળ્યા જ નહીં એમ કહું. બીજા કામથી હતા એવું. ચાલો મિત્રો કન્ટિન્યુ. ફાઇનલી કે સહી ઘરે આપણે વરના બેબી મૂકીને વેલિટીન બાઇકમાં ચડી જવાનું. આપણે હાલ જ જવાનું હોય જસમ બાબુ રમાબેનના દર્શન કરવા. ચાલો ચડી જાય વિપુલબેન બાઇકમાં. હું અહીંયા પારેથી તો કાંઈ આપણે હે ને જવાનું હોય રમાબેન. અહીંયા રમાબેન કરે આ વિપુલબેન પલ્સર રહી આપણી નંબર પ્લેટ યુટ્યુબ વાળી વેલિટી ગુજરાતી મેલ દીધી કરે પડી. હા ભાઈ સફેદ પહેરીને આવ્યા હે. હું હાંકવાના હાલતો ક્યાં ખાતે હો માવા દીવો કરો તમે દીવો લો બહાર. અમે રમો બંકો આવી ગયો હે 57-18 બાઇક લઈને. અને પાછળ ખાટો ચડાવી બે બાઇક લઈને જવાનું થાય બરાબર. ચાલો મિત્રો જય રમાબેન. આપણે પૂરતી હતી જય રામુ ભગવાન. બોલો શ્રી રામુ ભગવાનની જય. તો કઈ આપણે રમાબેનના દર્શન કરવા માટે બંકો વિપુલભાઈ. રમાબેનના દર્શન આ છે મંદિર રમાબેનનું. પબ્લિક વધારે હોય છે પણ આજે છે ને થોડા લેટ પડ્યા એટલે પબ્લિક ઓછી છે. અમારા બે બંકા પાછળ છે અમે ઉભા એમને વળી અમે બાઇક મૂક્યું. ચાલો મિત્રો જય બાબા. મિત્રો હજુ મંદિરે જ છીએ અને વરસાદ ચાલુ થઈ ગયો છે. અને આ બંને હજુ વિડીયો બને કરવા. એ કેટલા બનાવવાનો વિડીયો હે? એ બંકા આવ્યો મારો પેલો વાઘ આવ્યો. શું ભાઈ વરસાદ આવ્યો બરોબર? તમને કેવી મજા આવી વરસાદમાં? પણ તમે ઊભા છે તો પલડવું પડે ને તમારે. અને તમને બાઈક તમે ડ્રાઈવર જેમ બની જાય બાઈકને. કોણ છે કિલોમીટર આવે? એવું મને ખબર નથી યાર એકચ્યુઅલી બરાબર. આમાં હોનું કરો હોનું જ અરે આવડી મોટી ટોકે હોનું પેટ્રોલ ચાલે એટલે પચામું આલું એટલે પચામું આલું નહીં લેવાના ને લે ભાઈ આપીને આલુ 50 રૂપિયા બરોબર. ના મારા નહીં જોતા 50 એટલે તમને શિવમ દાનમાં આલ્યા ગિફ્ટ આલી એટલે હોનું પેટ્રોલ ચાલે આ બાજુ જોઈએ કેટલું છે દેખાય ટોકે તો સલકાઈ રહી. તમે કેટલું નખાનું ભાઈ? હે કેટલું નખાનું? માર તો નહીં નાખું માર જોડે જો પૈસા ટોકે ભૂલે આ પૈસા વગરની ગાડી શું કરવાનું કહી ગયું? ગરીબી ઓટો મારી છે. હાલ તો એવું કઈ ખાતું નહીં બધા રખાય તું. આ ગયા હરિતના બસ સ્ટેન્ડ ની બહાર. આ બસ સ્ટેન્ડ અમારા હરિતનું. અને અમારા લાલભાઈ ઘણા દાડા ફેરા છે. શું લાલભાગો મજા હે ને? બસ તને આમાં વિડીયો બંકો તો હે ચારનો એક
બંકો ના કોઠે છે હપુ 1000 વીઘા વાળા પેલા ઓર્ડર કેટલી ગયા એ તો આગળ ઉભા રહે ચાલો મિત્રો જાગીરદાર હા અરે જાગીરદાર ખરા 1000 વીઘાના ખાતરદાર કેટલા વીઘા લેવાની ના કંઈક વધારે કીધી હતી 4000 વીઘા કીધી હતી અત્યારે મૂડ નહીં અત્યારે મૂડમાં નહીં આપણે થોડી વાર પછી મૂડમાં પછી કે મૂડ તો હે જ નહીં અમે તો ફાઇનલી ગઈશ આપણે ઘરે આવી ગયા બરોબર અને યાર મોબાઈલમાં ચાર્જિંગ પતી ગયું હતું એટલે વચ્ચેનું કંઈ શૂટિંગ કરી શક્યો નહીં બરોબર વ્લોગમાં તો યાર માફ કરજો બધાય બરોબર બાકી આજનો વ્લોગ અહીંયા સુધી અને મળીએ કાલ નવો વ્લોગમાં તો મિત્રો ચાલો મિત્રો બધા કમેન્ટમાં જય માતાજી એમ જય બબન લખી દેજો તો ચાલો મળીએ કાલ નવો વ્લોગમાં બરોબર બાય બાય ટાટા